મુંબઈ પેટ્રોલ ડીઝલ ગાડીઓ સાવ બંધ કરવાનું વિચારી રહી છે. જો આવું થાય તો મુંબઈ ભારતનું એવું પહેલું શહેર કહેવાશે જે આટલો મોટો નિર્ણય લેશે. શું આવું કરવા માટે ગુજરાતનું અમદાવાદ પણ તૈયાર છે? હું સમીર આજે ભાસ્કર એક્સપ્લેનરમાં વિદેશમાં જ્યાં પેટ્રોલ ડીઝલ કાર બેન છે તેને અમદાવાદ સાથે કમ્પેર કરીને સમજાવીશ. પણ પહેલા અમદાવાદ અને મુંબઈનું કમ્પેરિઝન જોઈ લઈએ. મુંબઈમાં અંદાજે 46 લાખ વાહનો છે. અમદાવાદમાં લગભગ 48 લાખથી વધુ વાહનો છે. મુંબઈમાં અંદાજે 2 કરોડ લોકો રહે છે, જ્યારે અમદાવાદમાં લગભગ 88 લાખ લોકો રહે છે. મુંબઈની એર ક્વોલિટી ઇન્ડેક્સ સરેરાશ 155 છે, જ્યારે અમદાવાદની AQI સરેરાશ 117 છે. મુંબઈ જ નહીં, વિશ્વના બીજા દેશો પણ કાર્બન એમિશન ઘટાડવા માટે કામ કરી રહ્યા છે. નોર્વે 2025 સુધી પેટ્રોલ ડીઝલ કાર બેન કરી શકે છે. યુકે 2030 સુધી અને ચીનનો પ્લાન 2035 સુધીનો છે. નોર્વે ઓલમોસ્ટ આવું કરી ચૂક્યું છે એવું કહી શકાય. તો નોર્વેને અમદાવાદ સાથે આપણે કમ્પેર કરીને સમજીએ કે શું શક્ય છે એવું અમદાવાદમાં. નોર્વેમાં 28 લાખ કાર છે, 54 લાખ લોકો રહે છે અને વિસ્તાર છે 2. આખો વિડિયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.